રાત્રે મધરાત કન્યા રાશિના લોકોએ જુલાઈ 2026માં પોતાના ઘર છોડવા પડશે કારણ કે આ જુલાઈ મહિનામાં તમારી સાથે 5 ભયંકર ઘટનાઓ બનવાની છે। આ જુલાઈ મહિનાને સામાન્ય ન સમજો કારણ કે કન્યા રાશિના લોકો આ જુલાઈ મહિનામાં 4 મોટા ગ્રહો પોતાની રાશિ બદલી નાખશે અને તમારા સૂતેલા ભાગ્યને જગાડવાનું કામ કરશે। મિત્રો, જે ભાગ્ય હંમેશા તમને પરેશાન કરતું હતું, જે જીવન હંમેશા તમને રડાવતું હતું, તે જ જીવન હવે તમને ખુશીના ક્ષણો આપવાનું છે। તો મિત્રો, આ જુલાઈ મહિનામાં શું થવાનું છે, શું કરવું અને શું ન કરવું, હું આજે આ વિડીયોમાં બધી માહિતી આપીશ। હું તમને આ ભેટ રાત્રે મધરાત 55 સેકન્ડ આપવા જઈ રહ્યો છું। આ વિડીયોને અવગણવાની ભૂલ ન કરો કારણ કે મિત્રો, આ જુલાઈ મહિનામાં તમારા 3 મોટા અધૂરા સપના પૂરા થવાના છે। મિત્રો, આ સાંભળીને તમારી આંખોમાં આંસુ આવી જશે કારણ કે તમને એટલી મોટી ખુશી મળવાની છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। આ રીતે વિચારો ડૂબતા વ્યક્તિને કિનારો મળશે। મિત્રો, જે વસ્તુ માટે તમે વર્ષોથી ઝંખતા હતા તે તમને આ જુલાઈ મહિનામાં મળશે, પરંતુ જો તમે આ વિડીયોને અવગણશો અને તેને અડધા મનથી જોશો તો મહિનાના અંતે તમને પછતાવો થશે અને તમે તમારી જાત પર ગુસ્સે થશો। હું કહીશ, જો મેં આ વિડીયો પહેલા જોયો 0 કલાક 1 મિનિટ 50 સેકન્ડ હોત તો આ જુલાઈ મહિનો મારા માટે પણ અદ્ભુત હોત, મારા અધૂરા સપના પૂરા થયા હોત। તો ચાલો વિગતવાર આગળ વધીએ અને તમારું ધ્યાન સીધા તમારા ચાર્ટ પર હોવું જોઈએ મિત્રો, કારણ કે હું તમને અહીં બધી માહિતી આપીશ એકદમ સચોટ। હું તમને સંપૂર્ણ વાંચન કર્યા પછી કહીશ, પરંતુ તે પહેલાં મિત્રો, ત્યારથી વર્ષ શરૂ થઈ ગયું છે અને લગભગ 6 મહિના વીતી ગયા છે। હવે તમે જુલાઈ મહિનામાં પ્રવેશ કરવાના છો, જે 7મો મહિનો છે, પરંતુ છેલ્લા 6 મહિનાએ તમને ખૂબ રડાવ્યા છે। તમારે નાની નાની બાબતો માટે પણ ઝંખું પડ્યું। તમે ખૂબ જ જુલમનું જીવન જીવી રહ્યા હતા। મિત્રો, તમને 0 કલાક 2 મિનિટ 49 સેકન્ડ ટેકોની જરૂર હતી, પરંતુ કોઈ તમને ટેકો આપી રહ્યું ન હતું। મિત્રો, તમારા પોતાના લોકો તમને ટેકો આપી રહ્યા ન હતા કે જેમને તમે મદદ કરી હતી અથવા મદદ કરી હતી, તેઓ તમને ટેકો આપી રહ્યા ન હતા। મિત્રો, તમે એકલા તમારી સંભાળ રાખી છે, પણ મિત્રો, તમે કન્યા રાશિના છો। મિત્રો, આ મહિનામાં તમે ઘણું ગુમાવ્યું છે। હા મિત્રો, કેટલાકે કોઈ પ્રિયજનનું ગુમાવ્યું છે, કેટલાકે પોતાના સપના ગુમાવ્યા છે, કેટલાકે પોતાની ઈચ્છાઓ ગુમાવી છે, કેટલાકે પોતાના ચહેરા પરનું સ્મિત ગુમાવ્યું છે અને કેટલાકે ખૂબ જ કિંમતી કંઈક ગુમાવ્યું છે। પરંતુ મિત્રો, કન્યા રાશિના લોકોએ છેલ્લા 6 મહિનામાં 0 કલાક 3 મિનિટ 47 સેકન્ડ ચોક્કસપણે કંઈક ગુમાવ્યું છે, કારણ કે મૂળા તમારા 6ઠા ભાવમાં હાજર હતા, જે તમને ઘણું ગેરમાર્ગે દોરી રહ્યા હતા। તેઓ તમને ઘણું નુકસાન પહોંચાડી રહ્યા હતા અને મિત્રો, તમે આ 6 મહિનામાં ઘણું ગુમાવ્યું છે, પરંતુ હવે તમને તેનો હિસાબ આ જુલાઈ મહિનામાં મળશે। તો મિત્રો, સૌથી મોટો ગ્રહ પરિવર્તન મિત્રો 5 જુલાઈએ રાશિ પરિવર્તન થશે। શુક્ર સિંહ રાશિમાં પ્રવેશ કરશે। મિત્રો, શુક્ર જે તમારા 12મા ભાવમાં કેતુની નજીક જવાનો છે, 12મો ભાવ સિંહ રાશિનું છે અને તમારા ખર્ચાઓનું, તમારી વિદેશ યાત્રાઓનું, વિદેશમાં તમારા સ્થાયી થવાનું મિત્રો, આ તમારા પ્રવાસોનું ઘર છે। 0 કલાક 4 મિનિટ 42 સેકન્ડ અને કેતુ અહીં બેઠો હતો। મિત્રો, કેતુ અહીં બેઠો હોવાથી તમારા જીવનમાં અનેક પ્રકારની ગૂંચવણો ઊભી થઈ રહી હતી જ્યારથી કેતુ અહીં આવ્યો છે। વર્ષની શરૂઆતથી મિત્રો, જો તમે કંઈક ખર્ચ કર્યો હોત તો તમને ખૂબ પછતાવો થયો હોત કે મેં નહીં કેમ ખર્ચ કર્યો। જો તમારો 1 રૂપિયો પણ અહીં ગયો હોત તો તમને ખૂબ જ પસ્તાવો થયો હોત। તમારા પૈસા ક્યાંક નકામા વેડફાયા, તમે ખૂબ જ દુઃખી હતા મિત્રો, પણ હવે શુક્ર અહીં આવી ગયો મિત્રો, તો જ્યારે શુક્ર અહીં આવશે ત્યારે તેમાં પણ ઘણા મોટા ફેરફારો થવાના છે। મિત્રો, આ જુલાઈ મહિનામાં તમારું જીવન સંપૂર્ણપણે 0 કલાક 5 મિનિટ 36 સેકન્ડ
બદલાઈ જશે। 7 જુલાઈએ બુધ કર્ક ગ્રહથી વક્રી થઈ જશે અને હા મિત્રો, બુધ હાલમાં કર્ક ગ્રહથી અહીં છે। હવે 7 જુલાઈએ તે વક્રી થઈ જશે અને ઉલટી રીતે પાછો જશે ક્યાં? તમારા બીજા ઘરમાં, જે તેનું પોતાનું ઘર છે। તમારી રાશિ મિથુન છે તો મિત્રો, જ્યારે બુધ પોતાની રાશિમાં વક્રી થાય છે ત્યારે તેનો કન્યા રાશિ પર ભારે પ્રભાવ પડશે। મિત્રો, બુધ તમારી રાશિનો સ્વામી પણ છે અને તેનો વક્રી તમારા જીવનમાં નોંધપાત્ર પરિવર્તન લાવવાનો પણ કન્યા રાશિ। મને કહો મિત્રો, છેલ્લા 6 મહિનામાં આ રીતે વિચારો, તમને મુશ્કેલીના ખાડામાંથી બહાર નીકળવામાં મહિનાઓ લાગ્યા। 0 કલાક 6 મિનિટ 36 સેકન્ડ। હા મિત્રો, તમારા જીવનમાં દુઃખ અને મુશ્કેલીના ખાડામાંથી બહાર નીકળવામાં તમને ઘણી મહેનત પડી। તમે દિવસ રાત મહેનત કરી મિત્રો, તમે મને તે આપ્યા પછી જ તમે તે મુશ્કેલીમાંથી બહાર આવ્યા। પણ બહાર આવતાની સાથે જ તમે રાહતનો શ્વાસ લેવા માંગતા હતા, પણ રાહતનો શ્વાસ લેવા માંગતા હતા કે તરત જ તમે બીજી કોઈ મુશ્કેલીના ખાડામાં પડી ગયા। મિત્રો, આવું વારંવાર બન્યું છે, એક પછી એક મુશ્કેલી, બીજી પછી ત્રીજી। મિત્રો, તમે શાંતિથી સૂઈ શકતા નથી, તમે શાંતિથી ખાઈ શકતા નથી। કન્યા રાશિ ના લોકોને ક્યારેક એવું લાગે છે કે મારા જીવનમાં કોઈ આફત આવી ગઈ છે। મારા 0 કલાક 7 મિનિટ 34 સેકન્ડ। જીવનમાં ક્યારેય શાંતિ નથી, કોઈને કોઈ દુઃખ આવતું રહે છે। ક્યારેક પૈસાનું હોય છે તો ક્યારેક પરિવારનું, ક્યારેક મિત્રો તમે હંમેશા ધંધા નોકરી દેવા, ક્યારેક બીમારીને લઈને ઉદાસ રહો છો, હંમેશા ઉદાસ રહે છે। મિત્રો, પણ આ પાછળનું કારણ શું છે? છઠ્ઠા ઘરમાં બેઠેલો રાહુ ઘણીવાર તમારા જીવનમાં અચાનક આ બધી બાબતો લાવે છે, પણ હવે આ જુલાઈ મહિનો કંઈક બીજું જ કહી રહ્યો છે। મિત્રો, હવે મિત્રો તમારા જીવનમાં આ શીતળતા, મિત્રો તમારા જીવનમાં અવરોધો, મિત્રો તમારું જીવન જે ક્યાંક કટવાઈ ગયું છે, હવે તમને તેમાંથી મુક્તિ મળવાની છે। જુઓ મિત્રો, 0 કલાક 8 મિનિટ 32 સેકન્ડ। કન્યા રાશિ સૌથી મોટી વસ્તુ છે। બુધ પણ 7 જુલાઈએ વક્રી રહેશે। તમે તમારા કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરશો, પરંતુ મિત્રો ભવિષ્યમાં તમારે સાવચેત રહેવું પડશે। તો તમારે કઈ સાવચેતી રાખવી જોઈએ, ચાલો વિગતવાર સમજાવીએ। જો તમને આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને કોમેન્ટ વિભાગમાં સાચા હૃદય અને ભક્તિથી જય શનિદેવ લખો। શનિદેવના આશીર્વાદ તમારા બધા પર રહેશે। મિત્રો, મિથુન રાશિની સાથે આ બુધ પણ કન્યા રાશિનો સ્વામી છે, એટલે કે તમારી રાશિનો જ્યારે સ્વામી વક્રી થાય છે અને પોતાની રાશિમાં જાય છે ત્યારે તે ખૂબ જ શક્તિશાળી બને છે। મિત્રો, કેટલાક બાકી રહેલા કાર્યો 0 કલાક 9 મિનિટ 33 સેકન્ડ પૂર્ણ થશે। જો તમે આ કરશો તો તમને તમારા કરિયરમાં જે ગુમાવ્યું છે તે મળશે। જો તમે નોકરી ગુમાવવાના હતા તો તમને તે પાછું મળી શકે છે। જો તમે નોકરી છોડી દીધી હોય તો તમારે તે પાછું મેળવવું પડી શકે છે। જો તમારો પગાર અટકી ગયો હોય તો તમને તે મળી શકે છે। જો પ્રમોશન અટકી ગયું હોય તો તમને તે મળી શકે છે। કોઈ વ્યવસાયિક શોધો જે ખોટો પડ્યો હોય તે સારી બાબત હોઈ શકે છે। તો બુદ્ધની વક્રી ગતિનો આ લાભ છે। મિત્રો, બુદ્ધની વક્રી ગતિ તમારા કરિયરમાં આ સૂચવે છે અને તે ખૂબ જ સારી બાબત છે તમારા માટે। તો મિત્રો, તમે જે કની ચૂકી ગયા છો, પછી ભલે તે વ્યવસાય હોય 0 કલાક 10 મિનિટ 34 સેકન્ડ કે નોકરી, તમને તેનું પરિણામ જુલાઈ મહિનામાં મળશે। તો કન્યા રાશિના લોકોને મારી સલાહ છે કે તમે ભૂતકાળમાં કરેલી મહેનત માટે થોડો પ્રયાસ કરો, એવો પ્રયાસ કરો કે હવે હું તમને સલામ કરું છું, એટલે કે તમને તેનું પરિણામ મળે। હવે આગળની વાત, કન્યા રાશિના મિત્રો, શુક્ર અને કેતુનું જોડાણ તમારા માટે શું કહે છે ચાલો જાણીએ। પણ તે પહેલા કન્યા રાશિના લોકો, મને એક વાત કહો, આ વર્ષની શરૂઆતથી તમે તમારા જીવનમાં ઘણું કામ કર્યું છે, તમે તમારા મનને મારી નાખ્યું, તમને ગમતી વસ્તુ છોડી દીધી, ભલે તે કોઈ વ્યક્તિને ખૂબ પ્રેમ કરતી હોય પણ તમે 0 કલાક 11 મિનિટ 29 સેકન્ડ
તેને પણ છોડી દીધી, તમે તેને હસતા હસતા છોડી દીધી, તમારી પાસે રહેલી કેટલીક મિલકત પણ છોડી દીધી, તમને ગમતો ખોરાક પણ છોડી દીધો જે તમે ખાવા માંગતા ન હતા, તમને તનિક ગમ્યું, ધારો કે તમને શર્ટ કે સાડી ગમતી હતી, તે ખૂબ ખર્ચાળ હતી, તમે તેને ખરીદવાનો આનંદ માણી રહ્યા હતા, પણ તમે તે ખરીદ્યું નહીં. તમે તે કેમ ન ખરીદ્યું? તમે તમારા મનને કાબૂમાં રાખ્યું, તમે એ વિચારીને બલિદાન આપ્યું કે તે પૈસા મને બીજે ક્યાંક ઉપયોગી થશે. તમે ખૂબ બુંગળાવી નાખ્યા છો, તમે તમારી ઈચ્છાઓ અને સપનાઓનું ગળું દબાવી દીધું છે. મિત્રો, જો આ વર્ષ શરૂ થયાના 6 મહિનામાં આવું બન્યું હોય તો કૃપા 0:12:30 કરીને મને ટિપ્પણીઓમાં જણાવો. આ બન્યું કારણ કે તમારા કેતુ મિત્રો ખર્ચના ઘરમાં છે, જે તમને ખર્ચ કરવા માટે મજબૂર કરી રહ્યો ન હતો, પરંતુ તમને ને વસ્તુઓ છોડી દેવા માટે મજબૂર કરી રહ્યો હતો, તમને બલિદાન આપવા માટે મજબૂર કરી રહ્યો હતો. મિત્રો, તમારી સાથે આવું જ બન્યું છે? તો જો આવું થયું હોય તો કૃપા કરીને મને ટિપ્પણીઓમાં જણાવો. હવે મિત્રો, શુક્ર અને કેતુના જોડાણને જુઓ. સૌથી મોટી વાત એ છે કે હવે ખર્ચ થોડો વધવાનો છે, થોડી શાંતિ જાળવો તમારે કરવું પડશે. શુક્ર તમને પૈસા ખર્ચવા માટે મજબૂર કરી શકે છે. તમારા મિત્રો તમને તમારા 0:13:27 ઘરના નવીનીકરણ માટે પૈસા ખર્ચવા માટે મજબૂર કરી શકે છે. તમે કેટલીક બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ કરી શકો છો, તેથી તમારે પોતાને થોડું નિયંત્રિત કરવું પડશે, કારણ કે શુક્ર અને કેતુનું આ યુતિ તમને પૈસા ખર્ચવા માટે મજબૂર કરશે અને તે ખર્ચ તમને ખૂબ પસ્તાવો કરાવી શકે છે, કારણ કે શુક્ર તમને પૈસા ખર્ચવા માટે મજબૂર કરશે અને કેતુ તમને પસ્તાવો કરાવશે કે આ ખરાબ પરિસ્થિતિ તમારી સાથે કેમ બની, અને તે પહેલાં પણ તમારી સાથે બની હશે, અને આવી પરિસ્થિતિ હવે વધુ વધી શકે છે. ધારો કે તમે તમારી લાગણીઓને કારણે અથવા શુક્રને કારણે ક્યાંક 1,000 રૂપિયા ખર્ચ કરો છો, ઠીક છે. 0:14:20 મેં ખર્ચ કર્યો, કોઈ વાંધો નહીં, પણ જો કેતુ અહીં છે તો કેતુ શું કરે છે? મને પસ્તાવો થાય છે, મેં આવું કેમ કર્યું? કાશ મેં ત્યાં ખર્ચ ન કર્યો હોત, મને નુકસાન થયું, મારા પૈસા ગયા, હવે મેં ભૂલ કરી, મને છેતરવામાં આવ્યો. આવી વસ્તુઓ થાય છે મિત્રો, તો આ મહિને તમારી સાથે આવી વસ્તુઓ થઈ શકે છે, તો તમારે પોતાને થોડું નિયંત્રિત કરવું પડશે. આ સિવાય મિત્રો, ધ્યાનમાં રાખો કે શનિ તમારા 7મા ભાવમાં છે અને શનિ પણ 7મા ભાવમાં વક્રી થવાનો છે. હા મિત્રો, તે ક્યારે થશે? આ શનિ 27 જુલાઈએ એ વક્રી થશે. મેં તમને વક્રી વિશે કહ્યું હતું, સમજાવવામાં આવ્યું હતું રાત્રે 12:20 કે જ્યારે કોઈ ગ્રહ વક્રી હોય છે એટલે કે વિપરીત હોય છે, ત્યારે તેનો પ્રભાવ ખૂબ જ ચોક્કસ અને ખૂબ જ ઝડપી હોય છે મિત્રો. અને શનિ તમારા જીવનસાથીના ઘરમાં, તમારી ભાગીદારીના ઘરમાં હોય છે, તેથી તમે મહિનાના અંતમાં કેટલીક બાબતો જટિલ બનતી જોશો. અહીં તમારે વધુ શિસ્તબદ્ધ રહેવું પડશે, તમારે તમારા જીવનસાથી સાથે શિસ્તબદ્ધ રહેવું પડશે, તમારા જીવનસાથી સાથે કંઈ ખોટું ન થવું જોઈએ, તેમની લાગણીઓનું સન્માન કરવું જોઈએ, તમારે આ ધ્યાનમાં રાખવું જોઈએ. આ ઉપરાંત રાહુ, જે તમારા 6ઠા ભાવમાં લાંબા સમયથી તમારા જીવનમાં ફસાયેલો છે, એટલે કે 0:16:15 કે તમારા દુશ્મનો સમજી શક્યા નહીં કે કોણ તમારું પોતાનું છે અને કોણ જાણ્યું, તમે સમજી શક્યા નહીં, તમે પણ કોઈ ખોટા વ્યક્તિના ચુંગલમાં ફસાઈ ગયા હતા, જ્યાં તમને ઘણું નુકસાન થયું. આર્થિક માનસિક રીતે તમે પણ કોઈ ખોટા વ્યક્તિના ચુંગલમાં ફસાઈ ગયા. કન્યા રાશિના લોક, જો આવું થયું હોય તો કોમેન્ટમાં જણાવો. અહીં તમે કેટલાક દુશ્મનો બનાવ્યા છે, અને અહીં તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે જો રાહુ હોય તો દેવું પણ વધી રહ્યું છે, તમે મફતમાં લોન લઈ રહ્યા છો, મૂંઝવણની સ્થિતિમાં તમે ક્યારેક બિનજરૂરી રીતે લોન લીધી છે, ક્યાં 1 રૂપિયોનું લોન લેવી જોઈએ, તમે 10 લીધું. 0:17:10
આવું તમારી સાથે પણ થયું છે. આ ઉપરાંત રાહુના કારણે તમને ક્યારેક નાની મોટી બીમારીઓ પણ થઈ છે, પરંતુ એક વાત ધ્યાનમાં રાખો, રાહુ જે પણ ઘરમાં રહે છે આપણે તે ઘર સાથે સંબંધ ધરાવતો દેખાડો કરવો જોઈએ. આપણે તે ઘર સાથે સંબંધ ધરાવતો દેખાડો કરવો જોઈએ. અત્યારે તમારા છઠ્ઠા ભાવમાં તમારે તમારા મિત્રોને કહેવું પડશે કે મારા પર કોઈ દેવું નથી, તેમના પર કોઈ દેવું નથી, મારું જીવન દેવાથી મુક્ત છે. તમારે લોકોને કહેવું પડશે, તમારે તમારામાં એવો આત્મવિશ્વાસ કેળવવો પડશે કે મારા પર કોઈ દેવું નથી, મારો કોઈ દુશ્મન નથી અને મારો કોઈ રોગ 0:18:07 નથી. મારે આ કહેવું જ પડશે કારણ કે રાહુ અહીં છે અને જ્યારે આપણે આ લાગણીને આપણી અંદર કેળવીએ છીએ ત્યારે રાહુનો પ્રભાવ આપમેળે ઓછો થઈ જાય છે. મિત્રો, તો મને આશા છે કે તમે સમજી ગયા હશો કે હું શું કહી રહ્યો હતો. મિત્રો, જો હું તમને તમારા સ્વાસ્થ્ય વિશે માહિતી આપું તો તમે જોશો કે છેલ્લા કેટલાક દિવસોથી રાહુની ચિંતાઓ રાત્રે વધી રહી હતી. નાની નાની બાબતો તમારા હૃદય પર ભાર મૂકી રહી હતી, જેના કારણે તમારી ઊંઘ ઉડી રહી હતી. આ ઉપરાંત તમને ખૂબ પીઠનો દુખાવો થઈ રહ્યો હતો, તમે તમારા જ્ઞાનતંતુઓ પર તાણ અનુભવી રહ્યા હતા, તમારી આંખની બાજુ થોડી તમારું 0:19:04 સ્વાસ્થ્ય નબળું પડી રહ્યું હતું. આ બધી બાબતો થઈ રહી હતી, પરંતુ હવે જુલાઈ મહિનામાં તમને ભૂતકાળની બાબતોથી રાહત મળશે. પરંતુ મિત્રો, મંગળ તમારા ભાગ્ય ગૃહમાં આવી રહ્યો છે. આ વાત સમજી લો કે તમને લોહી સંબંધિત કોઈ સમસ્યા એટલે કે બ્લડ પ્રેશરની સમસ્યા હોઈ શકે છે, તમને ડાયાબિટીસ થઈ શકે છે. તેથી તમારી જાતને થોડી નિયંત્રિત કરો, નહીં તો તમારો મંગળ ભાગ્ય ગૃહમાં હાજર છે અને તમારા ભાગ્ય ગૃહનો સ્વામી શુક્ર કેતુ સાથે બેઠો છે. તો મિત્રો, ક્યારેક એવું લાગે છે કે મારું નસીબ મને સાથ નથી આપી રહ્યું, મારું નસીબ મને જોઈએ તેટલું આપી રહ્યું 0:19:58 નથી. તમને આવું લાગશે કારણ કે શુક્ર કેતુ સાથે છે, એટલે કે ભાગ્યનો સ્વામી ભાગ્યેશ તમારા કેતુની નજીક છે. તેથી જુલાઈ મહિનામાં તમને આ લાગણી થઈ શકે છે, નહીંતર આ ફક્ત તમારી લાગણી હશે. આ બિલકુલ નહીં થાય કારણ કે મંગળ તમારા ભાગ્યના ઘરમાં આવી ગયો છે, જે તમારા ભાગ્યને વધુ મજબૂત બનાવવાનો છે. તો આ તમારા માટે સારું છે. આરામ કરો મિત્રો. ગુરુ અને સૂર્ય ક્યારે કર્ક રાશિમાં જશે? 16 જુલાઈએ. એટલે 16 જુલાઈ પછી મિત્રો તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનવાની છે. મિત્રો, ભલે તમે બહુરાષ્ટ્રીય કંપનીના હો કે મિત્રો તમે વિદેશી દેશના હો, અન્ય 0:20:57 કોઈ પણ નોકરી ઉપરાંત તમે ઘણો વ્યવસાય પણ કરી શકો છો, તમે સારી કમાણી કરી શકો છો. મિત્રો, એન્જિનિયરો અને ડોક્ટરો ખૂબ સારી કમાણી કરવાના છે. હવે નાના ઉદ્યોગપતિઓ અને ખેડૂતો માટે આ ખૂબ જ સારો સમય છે. નાના કામ કરનારા અને દૈનિક મજૂરી કરનારાઓ માટે આ ખૂબ જ સારો સમય રહેશે. આ સમય દરમિયાન તમે તમારા પૈસા બચાવશો અને પૈસા કમાવવાના ઘણા રસ્તાઓ પણ બનાવશો. તો એક વાત એ છે કે દરેક વ્યક્તિ, ખાસ કરીને કન્યા, મજબૂત સ્થિતિમાં છે. ધનના ઘરનો સ્વામી તમારો મિત્રો ધનના સ્વામી શુક્ર કેતુ સાથે છે, તો તમારે થોડા ધાર્મિક બનવું પડશે. હવે તમારે ભગવાનનો આશ્રય લેવો પડશે 0:22:0 એટલે કે તમે હનુમાનજીના મંદિરમાં જઈ શકો છો, તમે ભોલેનાથજીના મંદિરમાં જઈ શકો છો અને શિવલિંગને જળ અર્પણ કરી શકો છો. તમારે થોડા ધાર્મિક બનવું પડશે કારણ કે ધનના સ્વામી શુક્ર કેતુની નજીક બેઠો છે અને તમારી આવક મિત્રો ગુરુ અને સૂર્યનો યુતિ સારો છે. તેથી એકંદરે તે ખૂબ જ સારો યુતિ છે. તો મિત્રો, જો હું ઉકેલ વિશે વાત કરું તો તમારે ગણેશજીના મંદિરમાં જઈને ગણેશજી અને મોતીચૂરના લાડુને દરવા ચડાવવો જોઈએ. આ કાર્ય તમારે તે ચોક્કસ કરવું જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ કરતા રહો કારણ કે મંગળ ગ્રહ ભાગ્યના ઘરમાં પ્રવેશ કરી 0:22:53
ચૂક્યો છે મિત્રો ધ્યાનમાં રાખો કે સાવધાની રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે શનિદેવ તમારા 7મા ભાવમાં છે અને વક્રી થવાની તૈયારી કરી રહ્યા છે જ્યારે શનિ વક્રી થવાની તૈયારી કરી રહ્યા હોય ત્યારે ધ્યાનમાં રાખો કે તમારે તમારા જીવનસાથી સાથે થોડો સંયમ રાખવો જોઈએ ભલે તમારા જીવનસાથી ગુસ્સે થાય તમારે તેની વાત સાંભળવી જોઈએ તમારે ધીરજ રાખવી જોઈએ તમારે ઝઘડા ટાળવા જોઈએ ખાસ કરીને તમારા લગ્ન જીવનમાં આ વાત ધ્યાનમાં રાખો।